નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. ડોલવણ તાલુકાના વરચાખણ ગામે પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 3 કલાકે મળતી માહિતી મુજબ વરજાખણ ગામે રહેતા અને છૂટક વાયરિંગનું કામ કરતા જતીન પટેલ નામના ઈસમે પહેલા પત્ની સુલોચના પટેલ અને પુત્રી મેશ્વા પટેલના ગળે ટૂંપો દઈ હત્યા કરી અને બાદમાં એમણે પોતે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. હાલ તો હત્યા અને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ યુવકને નિવસ્ત્ર કરી માર મારવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 12 કલાકે મળતી માહિતી મુજબ કુકરમુંડા ગામના યુવક પવન પાડવીને નિવસ્ત્ર કરી પોલીસ કર્મચારી સબ્બીર ખાન આલમ ખાન બેલીમ દ્વારા માર મરાયો હતો. જે પ્રકરણમાં આગેવાનો દ્વારા રેલી કાઢી આવેદન આપી કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. બાદમાં પોલીસે કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા સુગર ખાતે સુમુલ અને સુગર પ્રમુખ દ્વારા રોલર પૂજા કરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુસલપુરા ખાતે આવેલ સુગર ફેક્ટરી ખાતે અષાઢી બીજ ખાતે રોલર પૂજા કરવામાં આવી હતી. જેમાં શુક્રવારના રોજ 11 કલાકની આસપાસ પ્રમુખ માનસિંહ પટેલના હસ્તે રોલર પૂજા કરવામાં આવી હતી. જેમાં 4 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ સાથે રોલરની પૂજા કરવામાં આવી હતી. જેમાં હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. વ્યારા શહેરના ફડકે નિવાસ ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. તાપી જિલ્લાના વ્યારા શહેરના ફડકે નિવાસ ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિર ખાતે શુક્રવારના રોજ 3 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. જેનું પ્રસ્થાન જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વ્યારા તાલુકાના કણઝામ ગામે મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કણઝા ગામે શુક્રવારના રોજ 10 કલાકની આસપાસ મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં 2 માર્ગ બંધ, લોકોની સમસ્યા વધી. તાપી જિલ્લામાં વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના વિસ્તારમાં શુક્રવારે પણ વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં શુક્રવારના રોજ 12 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ગ્રામીણ વિસ્તારના 2 માર્ગ પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો. તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી અંગે ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ. તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતેથી 1 કલાકે ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા માહિતી અપાઈ હતી. જેમાં 9 વર્ષ અગાઉ વ્યારા શહેરમાંથી સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાઈ જતા માહિતી આપવામાં આવી હતી. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ શ્રીનાઓની માર્ગદર્શન અને સૂચના મુજબ વ્યારા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 98/2016 થી આઈપીસી કલમ 363, 366 મુજબનો ગુનો જે તે વખતે દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવેલ. ત્યારબાદ અત્રેના જિલ્લામાં એલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ તથા પેરોલ ફરલો સ્કોડમાં કામગીરી કરતા પીએસઆઈ શ્રી એનએસ વસાવા નાઓએ આ કામે આરોપીઓ અંગે તપાસ કરેલી અને તપાસ દરમિયાન આ કામના આરોપીને ટેકનિકલ સર્વેલન્સ આધારે આઈડેન્ટિફાઈડ કરી આરોપીને ભદોહી જિલ્લો ઉત્તર પ્રદેશ રાજ્ય ખાતેથી પકડી વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ કામના આરોપીનું નામ સંજય ઇન્દ્રમણી વિશ્વકર્મા, ઉંમર વર્ષ 31, રહેવાસી ભવથર ગામ, થાના દુર્ગાગંજ, તાલુકો જિલ્લો ભદોહી, ઉત્તર પ્રદેશનું છે. વ્યારા શહેરના સિટી મોલ ખાતે આવેલ માતૃભૂમિ રિયલટેક કંપની દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ શહેરના સિટી મોલ ખાતે આવેલ માતૃભૂમિ રિયલટેક ખાતે ફરજ બજાવતા પ્રદીપ ગર્ગ, સંજય બિસ્વાસ, મિલિંદ જાદવ, વિનોદ પટેલ, મહેન્દ્ર પાલ, અનિલ ગામિત અને નવીન બિસરા દ્વારા ફરિયાદ અને તેમના પરિવાર 22 સભ્યોની પોલિસીની પાકતી મુદતે રકમ નહીં આપી તેમજ મુદ્દલ રકમ 31 લાખથી વધુ નહીં આપી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ છે. વાલોડ તાલુકાના બાજીપુરા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં એકને ઈજા પહોંચી.
તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 5 કલાકે મળતી માહિતી મુજબ બાજીપુરા હાઈવે ખાતે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં શાકભાજી મૂકી જતા ટેમ્પામાં ટ્રક ચાલકે પાછળથી અકસ્માત કરતા આગળ ચાલતી ટ્રકમાં ટેમ્પા ચાલકે ભટકાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રહીમ શાહ કરીમ શાહ નામનો ડ્રાઈવર ફસાઈ જતા ઈજા પહોંચી હતી. બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.